તારીખ 13/5/2026 રોજ લીંબાયત પોલીસ સ્ટેશનના મારુતિનગર સર્કલ નીલગિરી સર્કલ તરફ જતા જે મેઇન રોડ આવે છે ત્યાં હિન્દ ટી સ્ટોર કરીને આવે છે ત્યાં આશિફ ખાન ઇશરત ખાન પઠાણની હત્યા થઈ હતી જેની ઉંમર 26 વર્ષ છે. જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલસાદ ઉર્ફે લાલા રઈશ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે સોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ. આ ચારેય જણાએ છે આરોપી. એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી. જે બાબતે પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે. 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી. અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લીંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જેજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની. આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી લાજપોર જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું. એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરન્સી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું. જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો. આરોપીઓને પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે, સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાયોગિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે. એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે. એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે.